श्रीरामचंद्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। प्रतिवर्ष योजाता त्रिदिवसीय संस्कृत सत्रना समापन दिवसे संस्कृत ની જેમણે ઉપાસના કરી એવા એક વિદ્યાપુરુષની વંદના કરવાનો આપણો એક ક્રમ રહ્યો। એ ક્રમમાં આજે આપણે બધાએ સાથે મળીને જે વિદ્યાપુરુષની વંદના કરી એ પૂજની આદરણીય રાવલ સાહેબને મારા પ્રણામ। સાથોસાથ નામનો મને ખ્યાલ નથી પણ મૃદુલાબેનને પણ મારા પ્રણામ। એમના સાથે આવેલા એમના પરિવારજનો, સંસ્કૃત ભાષા વડે ગીરા વડે આ જે કાર્ય થઈ રહ્યું છે એ કમિટીના બધા જ આદરણીય વડીલો, 3 દિવસ માટે ઔદાર્યપૂર્વક આવેલા, જેમણે આપણને પોતપોતાના વિષયમાં રહીને જે સત્સંગ કરાયો એ સૌ આદરણીય પૂજનીય વક્તા વડીલો, બહેનો, ઉપરાંત સૌ ભાવકો, શ્રોતાઓ, અન્ય સૌ ભાઈ બહેનો, એક સમર્થ પત્રકાર અમારી ભૂમિના કાંતિભાઈ પણ દર વર્ષે અહીંયા આવે છે, એમને પણ નમન। અસ્મિતા પર્વ કે સંસ્કૃત સત્ર એના સમાપનમાં મારે બોલવાનું આવે જ છે ને બોલું પણ છું, પણ મેં એક સંત પાસેથી સાંભળેલું, એ મને ગમેલું કે સાચો ઉપવાસ કયો? એકાદશીનો ઉપવાસ, આમ તો બ્રહ્મલીન ડોંગરે બાપા એમ કહેતા કે દશમીએ એકટાણું કરવું, પછી એકાદશીએ ફલાહારેમાં દૂધ ને ફળ જ લેવા, એ પણ માત્રામાં, અને દ્વાદશીએ પણ પાછું એક વખત જમવું, ત્યારે એકાદશીનું ઉપવાસી વ્રત પૂર્ણ ગણાય, એવું મેં નાનપણમાં બાપાની કથા જ્યારે સાંભળેલી, અમારા જેપી પારેખ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ત્યારે સાંભળેલું। એટલે મને એક સંતે આ વાત એમ કહેલી કે એકાદશીના ઉપવાસનું વ્રત ત્યારે પૂર્ણ ગણાય કે એને 12ને દિવસે ચિંતા થાય કે આજ મારે જમવું પડશે, આવું એક દુઃખ સર્જાય કે આજ મારે ખાવું પડશે, આવું જે સર્જાય એનું એકાદશીનું વ્રત સાચું, બીજા ખોટા એમ નહીં, પણ એનું એમ કહેવાનું એમ મને હંમેશા એવું લાગ્યું છે કે શ્રાવણ મહિનાનું 1 મહિનાનું મૌન થયા પછી મને અંદરથી બીક લાગે કે હવે આજ મારે બોલવું પડશે, એવી હંમેશા મારી અનુભૂતિ રહી છે। પણ આપ જેવા સમર્થ વિદ્યાપુરુષો, બહેનો અહીંયા આ ગુરુકુળનું આમંત્રણ સ્વીકારીને આવો છો અને મને ઘર બેઠા આટલો સત્સંગ કરાવો છો, મને એમ લાગે છે મારા ભાગ્ય તો આમ તો બહુ છે સાહેબ, હું કોઈ દિવસ ભાગ્યના રોદણા રોવ એવો બાવો નથી। ભાગ્ય ન હોત, કોઈની કૃપા ન હોત, આપણે ત્યાં એમ કહેવાયું છે ને કે 12 મેઘ ખાંગા થાય પણ પોતાની ગામની નદીમાં, મારે ગામની નદી રૂપાવો, તલગાજરડાની નદીનું નામ રૂપાવો છે, એમાં તો પૂર ત્યારે જ આવે,
પોતાના ગામ ઉપર વરસાદ પડેલો એનાથી પૂર ના આવે, બે કાંઠામાં આવે થોડું ઘણું, પણ પૂર બે કાંઠામાં તો ત્યારે જ આવે જ્યારે ઉપરવાસ બહુ વરસાદ પડ્યો હોય. આ બધી જ પ્રવૃત્તિમાં ક્યાંક ઉપરવાસનો વરસાદ કામ થાય, આ સિવાય બીજું કશું નથી. એટલે હું મારા ભાગ્યને બહુ જ સદભાગી ગણું છું. એક તો સાધુકુળમાં જન્મ ત્યારથી સદભાગી છું સાહેબ, ત્યાંથી જ સદભાગ્યની શરૂ. એટલે કે આપ સૌ આવીને મારું કેટલું સદભાગ્ય વધારી રહ્યા છે. પછી અમારું અસ્મિતા પર્વ હોય કે સંસ્કૃત સત્ર હોય, હું નથી માનતો કે જે મહાપુરુષોને નિમંત્રણ આપીએ છીએ એમની કોઈ અનિવાર્યતા હોય, વાત જુદી છે, પણ હોંશે હોંશે ખૂબ જ પ્રેમથી કેવલ અને કેવલ અમારા અહેતુ પ્રેમને લીધે અહીંયા આવવા હંમેશા પ્રસન્ન હોય છે, એ મારું વિશેષ સદભાગ્ય છે. આખું વર્ષ ફર્યા કરું છું, બોલ્યા જ કરું છું, પણ અહીંયા અસ્મિતા પર્વના 4-5 દિવસ, સંસ્કૃત સત્રના 3 દિવસ જે શ્રવણ કરું છું એ મારી ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદન. પહેલી ભક્તિ વ્યાસજીએ કહી, સુખદેવ. એટલે આ એક ભક્તિ કર્મ છે. એટલે મારે કંઈક બોલવું પડે છે એટલે બોલું છું, બાકી હવે પછી જ્યાં કથામાં જઈશ ત્યાં તો તોડી નાખીશ. પણ આમ નથી બોલવું ગમતું એમ પણ નથી, પણ એમ થાય કે કેવું સુંદર સમાપન વસંતભાઈએ કર્યું. હા, એક ભાઈ મને કહેતા હતા, વસંતભાઈ પરમ દિવસે, આપને પહેલે દિવસે સાંભળ્યા પછી, કે વસંતભાઈ જ્ઞાન સાથે ગમ્મત આપે છે. એ તો છે જ, પણ મારે કહેવું જોઈએ કે વસંતભાઈ જ્ઞાન સાથે હિંમત પણ આપે છે. ઉત્તિષ્ઠત માણસને ઊભો કરી શકે છે. એ બહુ જ મહત્વનું. જ્ઞાન સાથે કેવલ ગમ્મત આપવી એ પણ બહુ સારી વિધા છે. અવશ્ય માણસ 5 મિનિટ પ્રસન્ન થાય ને હસે, કઈ જેવું તેવું દાન નથી સાહેબ. હા, ઘણા માણસો સદીઓથી હસ્યા નથી. એટલે દેશકાળમાં આપણે માન નથી ને, હમણાં જ આપણે કીધું દેશકાળને બધું ઉડાડી મૂકવાનું છે, એટલે આપણે ગમે ત્યાં છલાંગ મારી શકીશું. તો જ્ઞાન સાથે હિંમત આપે છે અને જ્ઞાન સાથે સ્મિત પણ આપે છે. એ મોટી, કેવું સુંદર સમાપન મધુરતા સાથે થયું. પછી શું બોલવાનું, પણ બોલવું ગમે પણ છે. એક બાજુ તેમ થાય કે શું બોલવું, પણ આમ પાછું બોલવું ગમે પણ છે. મને આદરણીય સુરેશભાઈ દલાલ યાદ આવે છે. એમણે એક લેખનું મથાળું બનાવેલું, વાણીનો વણકર કબીર. કબીર એ વાણીનો વણકર છે. આ મથાળું મને બહુ ગમ્યું. મારી બારીએથી કે પછી ઝલક કે જે એના લેખો હોય છે એમાં વાણીનો વણકર કબીર. આખરે કોઈ પણ રૂપમાં કથાની પ્રસ્તુતિ કરનારા બધા વાણીના વણકરો છે. બેનશ્રીએ કહ્યું કે કથા એ તો મૂળ તો વાચિક વસ્તુ છે, વાચિક છે. એટલે તો શ્રીમદ ભાગવતજીમાં આવ્યું, વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ. મારી વાણી તારી કથામાં વપરાય, મારા કાન તારા કથાનું શ્રવણ કરવામાં વપરાય. આવી એક માંગ ભાગવતકારે કરી છે. એટલે જેમણે જેમણે અહીંયા જુદા જુદા વિષયો કથા સંદર્ભમાં અપાયા, એ બધા જ વિષયોને હું તો વિચારતો હતો 3 દિવસ આ સાંભળતા સાંભળતા કે કથા માટે આટલું મોટું પેલું છે કે કથાનો આ લક્ષણો આ અંતે, બીજું તો આમાંથી તો મને એકેય ખબર નથી. હું તો દીધે જ જાઉં છું 50 વર્ષ. આ તો બધું અહીંયા ખબર પડી કે આમાં આમ હોય, આમાં આમ હોય, આમાં આમ હોય. પણ હાલ્યું આપણું, જેમ વસંતભાઈ કેમ હાલ્યું, અને સારી રીતે હાલ્યું. હું તો કહે જ જાઉં છું. આજ 50 વર્ષથી
ઉપરવાસના વરસાદને લીધે અને તમારા સૌના આશીર્વાદથી 2 કાંઠામાં વહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એટલે આપણે બધા વાણીના વણકર જ છીએ ને. હું બોલીને કથા કહું, કોઈ લખીને કથા કહે, કોઈ વાંચીને કોઈને કથા સંભળાવે. આપણે ત્યાં વાર્તા વાંચનનું પણ એક મહિમા, સારા શિક્ષકો વાર્તાનું વાંચન બહુ સરસ કરતા, અને વિદ્યાર્થીઓ એવી કરુણ રસની વાર્તા માંડે શિક્ષક વાંચીને ત્યારે રડતા હોય છે સાહેબ. એવો અનુભવ મેં પણ કર્યો છે જ્યારે ભણાવ્યું ત્યારે, કે વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવે. એટલે બધા જ અહીંયા વાણીના વણકરો આપણે ભેગા થયા છીએ. પણ વાણીનો વણકર કબીર, હું શાહપુર પીટીસી કોલેજમાં, એટલે કે 1 વર્ષ, આમ કોલેજ શબ્દ વાપરીએ ને એટલે આપણને આમ થોડુંક ઓલું લાગે કે આપણે કોલેજમાં ગયા હતા, બાકી તો સીતારામ. પણ પીટીસી કોલેજમાં મેટ્રિક માંડ પાસ થયા પછી ત્યાં શાહપુર અકબરભાઈ નાગોરીની સંસ્થામાં મેં 1 વર્ષ કન્ડેન્સ કોર્સ કર્યો પ્રાથમિક શિક્ષક બનવા માટે. ત્યારે કાંતવું પડતું, વણવું પડતું કાપડ, એ કોર્સમાં જ હતું. તમારે આટલું કાપડ વણવું પડે, અને ત્યારથી મને કાંતવાનું આવડે છે. હું હજી ભૂલ્યો નથી સાહેબ, હું રેટીઓ સરસ રીતે કાંત. સંદેશની એક વ્યાખ્યાનમાળા હતી, સંદેશ અખબારની અમદાવાદમાં, અને ક્યાંક નજીકમાં જ મારી કથા હતી, ને એમાં એક દિવસ મારે પણ જવાનું. તે દિવસે ગાંધી જયંતિ ખબર નહીં એવું કંઈક હતું, અને ત્યાં રેટીઓ મૂકેલો, મેં લઈને કાંત્યું. હું નક્કી કરતો હતો કે મને આવડે છે, રેટીઓ કાંતતા આવડે છે, સાયકલ ચલાવતા પણ આવડે છે. એટલે હું ઘણાની સાયકલનું ઉદ્ઘાટન કરી આપું છું. મારે તો ઉદ્ઘાટન જ કરવાના છે સાહેબ. લોકો કેટલી શ્રદ્ધાથી સાયકલ લઈને આવે, મને કે બાપુ આનું ઉદ્ઘાટન. મેં કીધું એનું કરી દઉં, બાકી સ્કૂટર લાવીશ તો મારું ઉદ્ઘાટન થઈ જશે. પાછળ તો બેસ. તો બાપ વણકર એટલે મેં કાપડ વણ્યું છે, કાત્યું છે, આંટીઓ કરી છે, તાણાવાણા નાખ્યા છે, કારણ કે એક કોર્સમાં હતું ને એમાંથી પાસ થવું પડતું. ત્યારે વાણીના વણકરના તાણાવાણા કયા? આપણે બધા જ વાણીથી કથાનક ગાઈએ છીએ, કહીએ છીએ પોતપોતાની રીતે. અને મારું તો એ જ કામ છે, હું કાંઈ લખી તો શકું નહીં. મને ઘણા વિદ્વાનો વિનંતી કરે કે પ્રાર્થના કે બાપુ અમારા ગ્રંથમાં તમે કંઈક લખી આપો ને. મેં કીધું લખવા કરતાં હું બોલું ને તમે લખી લો, કારણ કે હું લખીશ ને તેમાં તમે રસ્વ દીર્ઘની ભૂલો કાઢશો, અને કારણ વગર શું કામ બદનામ કરો છો? કારણ કે એ મને નહીં ખબર પડે આમાં સાહેબ, કે આમાં ક્યાં ઓલું કરવું, કેમ કરવું. એટલે હું બોલું ને તમે. એટલે મારું તો કામ લખવાનું છે જ નહીં. કોકનું લખેલું માણવું બહુ, કોકના લખેલાને લખવું બહુ. એને સમજવાની ક્ષમતા આપ સૌની કૃપાથી થોડી ઘણી પ્રાપ્ત થાય છે, કે હું એને સમજી શકું છું. એ મારા માટે ઘણું છે. એટલે મારે તો બોલવાનું જ છે. તો વાણીનો વણકર વ્યાસપીઠ ઉપર, અથવા તો પોતપોતાની ખુરશીમાં, અથવા તો પોતપોતાના અધ્યાપન કાર્યમાં, પ્રાથમિક શાળામાં હોય કે યુનિવર્સિટીમાં હોય, એ જ્યાં બેઠા બેઠા કે ઊભા કોઈની સામે વાચિક રીતે જ્યારે કથા કહેતા હોય, ત્યારે એ બધા જ વ્યાસપીઠના કબીરો છે. અને એને એટલું જ ધ્યાન રાખવાનું હોય છે જ્યારે હું મારી સામે જોઉં છું ત્યારે, કે એના તાણાવાણા બરાબર સમજાવવા જોઈએ. વાણીના વણકરના તાણાવાણા કયા? વાણા એ વિચાર અને તાણા એ વર્તન. સમસંતોષ વિચાર વિમલ અતિ. તુલસીદાસજીએ વિનય પત્રિકામાં આખું યોગ વાસિષ્ઠ ઉતાર્યું. સંતભાઈ કહેતા હતા ત્યારે મને એ યોગ વાસિષ્ઠના સંદર્ભો જે રામચરિત માનસના કરતા તુલસીના વિનય પત્રિકામાં એણે જે 4 શરતો કરી, તુલસી આખા પદમાં મૂકી કે ભાઈ તમારે એ બ્રહ્મપદને પામવું હોય, અથવા તો આ વિષાદથી વૈરાગ્યમાં પ્રવેશ કરવો હોય સાચી રીતે, તો એ તો આપણો વૈરાગ તો અમારે ભગવાનજી બાપા લાઠીમાં બહુ મૂર્ધન્ય કથા કર ભગવાનજી શર્મા બાપા એમ કહેતા કે દામનગરના રેલવે સ્ટેશનમાં એક મહારાજ ઉતર્યા. એમાં એક મિલ મજૂર એને સાધુને જુએ એટલે ગાંડો થાય, કાંઈક આપવું એવી એને. એટલે એની ઈચ્છા કોઈ ગાંજો પીવાની નહીં કે આનું કાંઈક આપું, ના ચલમ કાઢે હું 2 ઘૂંટ લઉં, એવું નહીં, બસ એને આપવું જ. એમાં એને 5 રૂપિયા
મહાત્માના ચરણમાં મૂક્યા. એટલે મહાત્માએ ગુસ્સો કર્યો કે પતા નહીં હે મેં વૈરાગી હું, પૈસે કો છુતા નહીં. બોલે કીધું બાપજી માફ કરજો, આપનું દિલ દુભાયું, મને ખબર નહીં. એ પાછો 5 લઈને જતો હતો એટલે ઓલાએ કીધું કે હું અડતો નથી, છેડે બાંધે. બાંધીને બાવો લઈ ગયો. એવો વૈરાગ નહીં સાહેબ. નિષ્કુલાનંદને ગાવું પડ્યું, ત્યાગન ટકે વૈરાગ વિના કરીએ કોટી ઉપાય છે. કેટલું મોટું અનુભૂત પદ. તો વિચારના વાણા અને વર્તનના છેલ્લે કીધું ને કે ભાઈ એ આ બધા 3 શરતો તો બરાબર, કે શાંતપણું, નિર્મળ વિચાર, સંતોષ, પણ એ છેલ્લે જે આચરણ, જે વર્તનની વાત છે આવી, એ મોટા મોટી કસોટી છે. હંમેશા પેલી 4 લીટી બોલ્યા જ કરું, બહુ સીધી સાદી લીટી છે, પણ હવે ભણતો ત્યારથી આ મને આવડે, એટલે હું સ્કૂલમાં બોલતો ત્યારથી આ બોલું છું. નથી દીઠી કદી ભૂખ નહીં, છતાં એ ભૂખ પર બોલે. અને અનીતિમય ભર્યું જીવન સભામાં નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, અને સભા મધ્ય ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. ઈર્ષા, મદ અને મમતા, લોભમાં પાંગળો થઈને પછી વ્યાસની ગાદી પર જઈને એ ભક્તિ પર બોલે. એટલે જે ચોથી શરત છે, સમસંતોષ વિચાર વિમલ અતિ, અને પછી જે આવર્તનની વાત છે એ વાણીના વણકરના તાણાવાણા છે. વિચાર એ વાણો છે અને વર્તન એ તાણો છે. વાણો હોય ને તાણો ન હોય તો વસ્ત્ર નિપજતું નથી, આપણે બધા જ જાણીએ છીએ. આ 2 વસ્તુ. હવે જે વક્તાની પાસે વાણીનો વાણો હોય, વર્તનનો તાણો હોય, તો એમાંથી કયું વસ્ત્ર, કઈ જીની ચદરિયા ઉત્પન્ન થાય કે જુગે જૂની ન થાય, જ્યાં કી ત્યું ધરદીની. એમ હું તમે ક્યારે કહી શકીએ આપણા ક્ષેત્રમાં રહીને કે મેં મારા જીવનમાં જે કંઈ કર્યું એ જેમ છે એમ હું તને નારાયણાયેતી સમર્પયામી, એ ક્યારે કહી શકીએ? એક પોત તૈયાર થાય, એક વસ્ત્ર તૈયાર થાય, એક તાકો તૈયાર થાય, એનું નામ છે વિવેક. કબીરે વર્તન અને વાણીના તાણાવાણાથી એક વિવેકની ચાદર વણી અને એ કબીર ઓઢી, અને પંડિતોની વચ્ચે વિવેકની ચાદર ઓઢીને ફરતો હતો આ માણસ. બનારસ તો પંડિતનું, બેનજી કહેતા હતા ને આ સારનાથ નજીક છે વારાણસીની, એટલે વારાણસી જાતક કથાઓમાં, જાતક કથાઓ પર આપણા ભાયાણી સાહેબે પણ કામ કર્યું. આપણા મહુવાના ભાયાણી બાપા અહીંયા રહેલા. તો વિવેકનું વસ્ત્ર એમાંથી નિર્માણ થતું હોય, અને વિવેકપૂત વાણી જ્યારે પીરસાતી હોય. મને આમાં અહીંયા તો આપણે, મારે તો શું થાય કે ગમે ત્યાં બેસો લોકો જોયા જ કરે છે કે બાપુ શું કરે છે. એમાં આપણે આસ્થા, એટલે એ લોકોની જોવાની આસ્થા પણ વધી, જોયા જ કરે. મને ગઈકાલે કોઈ ચિઠ્ઠી આપી, બાપુ તમે કથામાં 4 કલાક બોલો ત્યારે પાણી પીતા નથી, ને અહીંયા એક વક્તાનું પ્રવચન પૂરું થાય છે ત્યારે મેં માર્ક કર્યું. મને ખબર નહીં કે આવું માર્ક કરાઈ રહ્યું, નહીં તો હું ન પીત. નિર્જળા રાખત સાહેબ, પણ કે તમારે અહીંયા કેમ પીવું પડે છે? સાહેબ પીપાસુ હોય, એ પીપાસુ વૃત્તિથી બેઠા હોઈએ ત્યારે જળ તો એક નિમિત્ત છે, પીવું પડે. પણ હું બોલતો હોઉં ત્યારે પાનારો હોઉં છું, એટલે મારે પીવું નથી પડતું. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. જ્યારે વ્યાસપીઠ ઉપર બેસીને તો પાવાનું કામ કરવાનું હોય, એટલે ટૂંકમાં એક વિવેકનું વસ્ત્ર તૈયાર થાય. અને આપણા બધાના સદભાગ્ય છે કે જ્યારે જ્યારે આપણે આપણા વક્તાઓને સાંભળીએ છીએ ત્યારે એમાં આપણને એ ચાદર ઓઢેલી દેખાય છે, કોઈને કોઈ રૂપે. એનો આપણને આનંદ છે. તો બાપ એવી વિવેકપૂત વાણી
રામચરિતમાનસના દર્શનના આધારે કહું તો કથા જગત શરૂ થયું, વેદમાંથી શરૂ થયું એમ પણ કહેવાયું. માણસ સર્જાણો ત્યારથી જ કથા સર્જાણી એમ પણ અહીંયા એક વક્તવ્ય આવ્યું. આમ કથાનો ઇતિહાસ આખો બહુ જ સનાતન અને આદિ સૃષ્ટિ સાથે જાણે શરૂ થઈ કથા, અને એ સ્વીકારવા રહ્યા બધા દર્શનો. પણ રામચરિતમાનસનું દર્શન આ કથાના પ્રવાહ માટે શું કહે છે, એના માટે મારે એટલું જ કહેવાનું કે કથાનો પ્રારંભ તુલસીદાસજીએ શંકરના મુખે કેવડાવ્યું. એક ચોપાઈ ગાવ, એટલે એમ લાંબુ નહીં કરું, તમે ડરતા નહીં સાહેબ, કારણ કે આસ્થા તો પૂરું થઈ જશે, વાંધો નહીં. મારે તો રોજ આસ્થા હોય છે, જે વ્યાસપીઠ ઉપર બેહું ત્યાં આસ્થા ચાલતું હોય. પણ એક ચોપાઈ ગાઉં, કારણ કે માઉન્ટ છૂટ્યું છે અને ગાયા વગર કેમ પૂરું થાય સાહેબ? ગાવું. રત આવે ન બોલીએ તમારા હૈયા ફાટ મરા. જેને આપણે જળ તત્વો કહીએ છીએ પ્રકૃતિના, એ પણ વર્ષા ઋતુમાં બધા બોલતા થઈ જાય. જે જળ છે પ્રકૃતિના 5 તત્વો શાસ્ત્રની દ્રષ્ટિએ જળ છે. ચિત્ત જલ પાવક ગગન સમીરા બધા જળ તત્વો છે. પણ વર્ષા ઋતુ એક એવી છે કે એમાં એ 5 બોલે સાહેબ, 5 બોલતા થઈ જાય. અષાઢ ગઘુમીય લુંબીય યંબર વદ્દળ બેવળ ચોવળ યમ મહલાર મહલીય લાડ ગહલીય નીર જલેન છલે નળિયામ ઇન્દ્રગાજ અગાજ કરે ધર ઉપર અને અંબ નયાસર ઉભરિયમ અજમાલ નથુ તણ કુંવર આલણ સોઈ તણી રત સાંભળિયમ મન સોઈ તણી. ત્યાં મારો તુલસી યાદ આવે. ઘન ઘમંડ નવ ગરજત ઘોરા અને પ્રિયાહીન ડરપત મન મોરા દામિની દમક રહન ઘન માહી અને જેમ ખલકી પ્રીતિ જથા થિર નાહી. બરસહી જલદ, વાદળાઓ વર્ષા ઋતુમાં નીચે આવી જાય. બરસહી જલદ ભૂમિ નિયરાઈ જથા નવહી બુદ્ધ વિદ્યા પાઈ. ડાયા માણસને વિદ્યા મળે અને એમ જેમ નમતો જાય અને વરસતો જાય એમ હે લક્ષ્મણ વાદળાઓ. કેટલું સુંદર શરદ વર્ષાનું વર્ણન ભાગવતકાર પણ કરે, તુલસી પણ કરે, એટલે ગાવાનું મન થાય. આમ તો ગાઈ લીધું કહેવાય. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. હે પાર્વતી, ગિરિશૃંગ પર બેઠેલો કૈલાસપતિ, ત્રયશૂલ નિર્મૂલ નમશૂલ પાણીમ ભજેહમ ભવાની પતિ ભાવ ગમ્યમ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી ચિદાનંદ સંદો મોહાપહારી પ્રસીદા પ્રસીદા પ્રભુ મન્મથારી નયાવત ઉમાનાથ પાદાર વિંદમ. ઈ મહાદેવે પાર્વતીએ જ્યારે ભગવાનની કથા પૂછી ત્યારે કહ્યું કે દેવી, પૂછે રઘુપતિ કથા પ્રસંગા અને સકલ લોક જગ પાવની ગંગ. સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા જેવી કથા તમે, પ્રત્યેક કથાઓ, પછી કથા સરિત સાગરમાં આવતી હોય, ઉપનિષદમાં આવતી હોય, બ્રાહ્મણ ગ્રંથમાં આવતી હોય, જાતક કથામાં આવતી હોય, યોગ વાસિષ્ઠમાં કથા રૂપે જે અમારા લાભભાઈ દાદા તો એમ કહે, યા દેવી સર્વભૂતેષુ કથા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો એક બધી જ કથાઓ ગંગા છે. પણ રામચરિતમાનસના દર્શન પ્રમાણે કથારૂપી ગંગા પ્રગટે ક્યાંથી, રહે ક્યાં અને જાય ક્યાં? આ બધી જ કથાઓનો જે મહિમા અહીંયા ગવાયો, પ્રવાહમાન કથાઓ, એ પ્રગટે ક્યાંથી? હિમાલયમાંથી, ગોમુખમાંથી ગંગા નીકળે અને શ્રદ્ધા જગતમાં શંકરની જટામાંથી નીકળે. સ્ફુરન મૌલિ કલ્લૌલિની ચારુ ગંગા લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા. જટામાંથી નીકળે એટલે કે કોઈ પણ કથાનું પ્રાગટ્ય પ્રજ્ઞાવાન વ્યક્તિના મસ્તકમાંથી થતી હોય છે. પ્રાજ્ઞ પુરુષના શિખરમાંથી, એની પ્રજ્ઞામાંથી કથાનો જન્મ થતો હોય છે. જે મહાપુરુષોએ કથાઓ આપી એ બધા જ એ કક્ષાએ પહોંચ્યા છે. પણ ભવાનીએ પૂછ્યું કે કથારૂપી ગંગા તમારા મસ્તકમાંથી પ્રગટી, ગોમુખમાંથી પ્રગટી, આટલી ઊંચાઈએથી પ્રગટી,
પણ એને રહેવાની જગ્યા કઈ? અરે મેં કહ્યું ને કે તત્વજ્ઞાન ને કવિતા વસંતભાઈ કે, પણ તત્વજ્ઞાન જ્યારે હાર્દિકતાથી હૃદયપૂર્વક કહેવાય એટલે શંકર કહે છે કથાની ગંગા મારા મસ્તકમાંથી નીકળી પણ રહે છે ક્યાં? રચી મહેશ નિજ માનસ રાખા. કથાનું નિવાસ સ્થાન હૃદય છે. કેવલ બુદ્ધિમાંથી નીકળેલી વાત વાયા હૃદય ન થાય તો એને ગંગા સાગરનો વિશ્રામ પ્રાપ્ત ન થાય. આ તો હરિદ્વારે પ્રયાગે ચ ગંગા સાગર સંગમે, ત્યાં સુધીની કથાની યાત્રા છે. તો પ્રગટે પ્રજ્ઞામાંથી, વસે હૃદયમાં, અને પછી ત્યાં જળ ન બને. કારણ કે આપણી તો હું તો બહુ જ વિનમ્રતાથી કહું કે મારી પૂરી ધારણા પ્રવાહી પરંપરામાં રહી છે, જળ પરંપરામાં નહીં. જળ પરંપરા એ જ ગંગાજળ વહેતું હોય તો કેટલાને પવિત્ર કરે, કેટલી સિંચાઈ કરે. એ જ ગંગા મારા અને તમારા કપડાં ધોઈ નાખે, પણ એ જ ગંગાજળનો જો બરફ કરો અને કપડાને ઘસો તો કપડું ફાડી નાખે. પરંપરા જ્યારે જળ બને છે ત્યારે એણે કેટલાયના પોતો બગાડી નાખ્યા છે, કેટલાયના કપડાઓ ફાડી નાખ્યા છે. પણ એ પ્રવાહ એટલે પ્રવાહી પરંપરા, કથાની પરંપરા પ્રવાહી છે, એક પ્રવાહમાન આખી પદ્ધતિ છે. એને જવાનું ક્યાં છે? ગંગા સાગર સંગ. સાહેબ હું કથા કહેતો હતો ત્યારે 3 જણા, શ્યામજી મેપા, સુખારામ અને ત્રીજો એક ખેડૂત, એ 3 જણા સાંભળતા. રઘુવીરભાઈ એ આખી વાત ગામના પાદરમાં તલગાડ 3 જણા સાંભળતા. હું વિચાર્યા કરું કદાચ એ કથાનું ગોમુખ હતું. પછી એ કથા આમનામ વધતી વધતી આજે ઘણી મોટી સંખ્યામાં લોકો કથા સાંભળવા માટે ઉત્સુક થતા ગયા છે. કોઈ પણ મારા પૂજનીય વક્તાઓ હશે, બધાની કથામાં લોકો આ રીતે ઉમટે. એટલે કે કથાને પહોંચવાનું છે, શ્લોકને પહોંચવાનું છે લોક સુધી. લોક એનો ગંગાસાગર છે. એ છેલ્લા માણસ સુધી વાત ન પહોંચે તો શું કરીશું આપણે? છેલ્લો માણસ મને તમને કહે, અમારો ભુજના પેલા અંધારિયા સાહેબ ખ્વાબ તખલ્લુસથી કવિતા લખે છે. ખ્વાબ એણે એક સક્ષમ લઘુ કાવ્યોનું પુસ્તક મને મોકલ્યું. એના પ્રારંભમાં અજીતભાઈ બહુ સરસ લખ્યું કે હે પરમાત્મા સાંભળ, હું સક્ષમ નથી પણ તારી સમક્ષ છું એનો મને આનંદ છે. એક ક્ષણે આમથી આમ કરી અને સક્ષમ નથી, હું તને સન્મુખ થાવ એવી મારી શક્તિને તારી સામે કેમ અવાય? હા, મારી ક્ષમતા નથી પણ હું તારી સમક્ષ બેઠો છું. છેલ્લો માણસ આપણી સમક્ષ હોવો જોઈએ. લોક કોઈ પણ જીવ માત્ર એ સાગરમાં કથાઓને ભળવાનું હોય છે, શ્લોકને લોક સુધી પહોંચવાનું હોય છે. એટલે એ એનો ગંગા સાગર છે. એ રીતે આ બધી જ પ્રવૃત્તિઓ આપ જે કરો છો, જ્યાં જ્યાં જે રીતે થતી, મારી દ્રષ્ટિએ કથાનો પ્રવાહ આવી રીતે વહેતો રહે છે. પ્રતિવર્ષ આપની પ્રજ્ઞામાં ઉઠેલા વિચારોનો પ્રવાહ આપને વિષય આપ્યો હોય ત્યાંથી તમે હૃદયમાં રાખીને પછી આ મારા નાનકડા એવા ગંગા સાગરમાં ભેળવવા માટે પધારો છો. અને એનો અમને 1 વર્ષ સુધી આ ગંગા સાગર પછી ઉછાળા મારતો રહે છે કે વળી પાછું વર્ષ પૂરું થશે અને વળી પાછા આપણે ભેગા થઈશું. તો આવો એક કથાનો પ્રવાહ આ વખતે મારા માટે તો બહુ જાણવાનું મળે ને કે કથાના આટલા બધા પેલા છે, અને આપણે મેં કીધું એમનેમ જ છે. એટલે બહુ આનંદ થયો બાપ. આપ સૌ આવો છો એ આપની ઉદારતા છે. માણસની એક ચોપાઈ છે, બડે સ્નેહ લઘુન પર કરે. જે ખરેખર મોટા હોય છે વિશિષ્ટતા એને જ મળતી હોય છે જેનામાં શિષ્ટતા હોય છે. જેનામાં શિષ્ટતાનો અભાવ હોય એ વિશિષ્ટતા અર્જિત કરી શકે જ નહીં. એ વિશિષ્ટતા, એ શિષ્ટતાને લીધે આપ સૌ આવો છો. આ કોઈ આમ ખાલી તમારા વખાણ કરવા માટે એટલા માટે નથી કહેતો, તમે મને સમજી શકો છો, અને ન સમજાય તો કાંઈ. હા, કેટલી ચિંતા કરવી યાર, ચિંતા કરી કરીને કેટલી કરવી. ગીતા રોજ વાંચીએ અને કૃષ્ણ કહે છે કે માં સૂચ, પછી શું કામ? કારણ કે અહીંયા બધું તો સારું નથી મળતું. ऐसा नहीं कि आदमी अच्छा नहीं है वो,
उर्दू का शेर सुनिएगा साहब, ऐसा नहीं कि आदमी अच्छा नहीं है वो, બધા સારા છે છતાં આપણને માફક કેમ નથી આવતા ઘણા? કેમ કોઈક આપણી નિંદા કરે તો આપણને ગમતું નથી? કેમ આપણી આલોચના થાય તો આપણને કંઈક તકલીફ થાય કે આને વળી મારી સાથે શું વાંધો પડ્યો છે? પણ બધા જ સારા હોય છે છતાં દુઃખ કેમ થાય છે? એનો જવાબ આપતો શેર મને બહુ ગમે એટલે કહું, ऐसा नहीं कि आदमी अच्छा नहीं है वो, તો પછી તકલીફ શું કામ થાય છે? કે જૈસા હમારા ખ્વાબ થા વૈસા નહીં હે वो. મેં જે ગ્રંથિ બાંધી હતી કે આવો જોવો જોઈએ અને આમ જ રહેવાય અને આમ જ જીવાય, આનાથી બીજું કંઈ બોલાય નહીં અને આમ જ બેસાય. હું આમ કથામાં ક્યારેક પગ ઊંચો કરીને દુખે, આમ તો એક અભ્યાસ થઈ ગયો છે એટલે મને કાંઈ એ મારું આસન પાકું થઈ ગયું છે હવે 50 વર્ષે, એટલે વાંધો નહીં. પણ કદાચ હું બધી જળ પરંપરાને તોડવા માટે હું પગ આમ ટેકો લઈને બેસું ત્યારે શરૂઆતમાં ઘણાને એમ થતું કે આ બાપુ વ્યાસપીઠ ઉપર કેમ બેસે? વ્યાસનો અર્થ જ વિશાળ થાય છે, આવા હાંકડા હું કામ થાવ છો સાહેબ? આટલું સાંકડા પણ જરૂરી નથી. તો તકલીફ આપણને ક્યાં થાય છે કે ऐसा नहीं वो आदमी अच्छा, ऐसा नहीं कि आदमी अच्छा नहीं है वो. मुश्किल आटली જ છે કે जैसा हमारा ख्वाब था वैसा नहीं है वो. એટલે આપ મને સમજી શકો, હું હૃદયથી કહી રહ્યો છું. અને આ હૃદય બચી જાય તો બસ છે, બુદ્ધિની કોઈ ચિંતા નથી. એક હૃદય બચી જાય, એક હાર્ટ બચી જાય તો બસ છે. હું હૃદયથી આપને પ્રણામ કરું છું. અને આપણે ત્યાં નિયમ છે સંસ્કૃતમાં, વિદાય એટલા માટે અપાય, પુનરાગમનાય છે. તમે પાછા આવો અને વળી પાછા અમારા નાનકડા ગંગા સાગરમાં તમારી પ્રજ્ઞામાંથી પઠેલી એ વાચિક કથા પ્રવાહ, હૃદયમાં સંઘરી રાખેલી સ્વાધ્યાય કરીને એને પાછા અમારા સુધી પહોંચાડો છો. આમ કાંઈ ન કરવું પડે. આમ હું મારા વક્તાઓને અને શિક્ષકોને પ્રાર્થના કર્યા કરું કે તમે આવું ત્યાં હોય તે સાંભળો તો ખરા. કાંઈ મારે ભીડ વધારવા માટે નથી કહેવાનું, પણ તમે મારા નગરમાં હું કહું કે હાઈસ્કૂલના શિક્ષકો, કોલેજના અધ્યાપકો, આમાંથી તમે સાંભળો તો તમને કેટલું મળે? બિલકુલ તૈયાર મળે સાહેબ. કાંઈ મહેનત ન કરવી પડે ને કેટલું બધું તૈયાર. પણ એના માટે સત્સંગને શંકરાચાર્ય મહારાજે વિવેક ચૂડામણીમાં ત્રીજા ઊંચામાં ઊંચું છેલ્લું કહ્યું કે અતિ દુર્લભમાં દુર્લભ છે એ સત્સંગ છે. એટલે કદાચ આપણી પાસે અવકાશ ન હોય કે અથવા તો અહીંયા અવકાશ હોય જે હોય તે, પણ એને કારણે આપણે એને માણી ન શકતા હોઈએ, જે કારણ હોય તે. પણ અવસર તો છે સાહેબ, મારા માટે આ અવસર છે. અને વિદાય આપતી વખતે કહું કે ધન આજની ઘડી તે રળિયા. આ કેટલો વર્તમાનમાં મધ્યમમાં જીવનારો નરસિંહ મહેતો. ભગવાન બુદ્ધની વાત થઈ ને કે પછી એક મધ્યમમાં, એ ભૂતકાળમાં નહીં, ભવિષ્યમાં નહીં, આજની ઘડી રળિયામણી. એ જે વાત છે, ગંગા સતીએ તો કહ્યું કે વીજળીને ચમકારે મોતી પરોવી લેવાનું. આ વીજળીનો ચમકારો જ્યારે થાય ત્યારે આપણે ક્યાંક ઘરમાં બેઠા હોઈએ, કદાચ મોતી હાથમાં હોય નહીં, પણ આ જે ઉપક્રમો છે, હું પેલા ઉપક્રમ બોલતો પણ અહીંથી શીખ્યો કે આમ ન બોલાય. આવું ઘણું આમાંથી શીખવાનું મળે સાહેબ, ભણવાનું બહુ મળે. એટલે હું આમ જલ્દી રસરૂ દીર્ઘનું આપણને કાંઈ ભાન ન હોય સાહેબ, એમને જીકે જઈએ અને ચાલે. જો બાલક કા તો તરી બાતા, એવું બધું ચાલે છે. તો ઘણાનું ચાલે, મારું ન ચાલે યાર. એવું પાસ થયેલાનું ચાલે છે, હું તો ના પાસ થયેલો માણસ. તો વીજળીને ચમકારે મોતી પરોવવાની વાત પાનભાઈ, કાલે હર્ષદભાઈ માનબાઈને વચ્ચે રાખીને જે વાત મૂકી, બહુ આનંદ આવ્યો આખું સપ્તક. તો આપણે તો આપણા ઘરમાં બેસીને અહીંયા જે ઉપરા ઉપરી વીજળી થાય છે, એક એક પ્રવચનમાં એક એક વીજળી કોંધે છે, અને એ વખતે મોતી પરોવવાનું નથી. આજુબાજુ પીડી હોય ત્યાંથી ગોતી લઈએ ને તોય ઘણું છે સાહેબ. આજુબાજુમાં હોય એને નીતિન વડગામાં એક ગઝલ લખી સાહેબ, મને હમણાં મેં ભૈરવીમાં ગવડાવી, પછી બહુ સરસ લખ્યું કે આપણે શું કામ આ બધા મહાપુરુષોને વંદીએ છીએ, શું કામ હનુમાનજીને પ્રણામ કરીએ છીએ, શું કામ આચાર્યનું સ્મરણ આપણને થાય, આ વિદ્યાપુરુષોને શું કામ, આ કોઈ એને જરૂર છે એવું થોડું છે? આપણી વંદના સ્વીકારે છે, એની ઉદારતા છે. શું કામ કરીએ છીએ એનું કારણ નીતિનભાઈએ
લખ્યું ગુજરાતી ગઝલમાં, આખું આખું ભરે છે એટલે માથું નમે છે. એમને કોઈ કોઈને માથા નથી ઝુકાવતા સાહેબ, મરડી નાખે છે. કોણ ઝુકાવે? આખું કોક આખું ભરે છે. આપણો સદગુરુ હોય, આપણો વિદ્યાપુરુષ હોય, આપણો શિક્ષક હોય, આપણો કોઈ પણ જેની પાસેથી કંઈક મળે. આ પંચતંત્રની વાતો અને એમાં પેલી પશુ પક્ષીઓ દ્વારા કહેવાતી વાતો, મને હેમચંદ્રાચાર્યનું વાક્ય ગમે છે કે શિયાળ એ તો એક નિમિત્ત બને સત્ય સમજાવવા માટે. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કરે, એમાં આ ગુરુ એ બધા નિમિત્ત છે, પણ સત્ય તો સત્ય જ આપી શકે છે. સત્ય બીજું કોઈ આપી શકતું, સત્ય પોતે જ સત્યનું દાન કરી શકે. એટલે આ બધી જ કથાઓ, એમાં પ્રતીકો જુદા છે, નિમિત્તો જુદા છે, બાકી એમાં પડેલું સત્ય જ આપણને સત્ય સુધી પહોંચાડતું હોય છે, સત્ય સુધી આપણને લઈ જતું હોય છે. ત્યારે આપણું માથું ત્યાં નમે છે, કારણ કે એને ક્યાંકથી સત્ય દ્વારા સત્ય મળ્યું છે. આ બધા મહાપુરુષોને હું એ રીતે જોઉં સાહેબ. કોઈ પણ કળા, કોઈ પણ વિદ્યા, મારું માથું એટલા માટે ઝૂકે છે કે આખું ભરે છે એટલે માથું નમે છે. ઝીણું ઝરમરે છે એટલે માથું ભરે. પ્રભાવ પાડ્યા વગર સ્વાભાવિક વરસી જાય એટલે માથા નમી જાય છે. ઝીણું ઝરમરે છે એટલે માથું નમે છે. બહુ લાંબી ગઝલ છે, મને યાદ પણ નથી, પણ એમણે આપણા વરિષ્ઠ મહાપુરુષોને વંદન કરવાના કારણો જે બતાવ્યા નીતિનભાઈએ, એ મને ગમ્યા. તો અમારું માથું નમે છે આપની સમક્ષ. આપ આવો છો એ આપની ઉદારતા છે. બાકી આ વિદ્યાર્થીઓ જે ગુરુકુળમાં ભણે છે ને, એને તો ક્યારેય ધ્યાન રાખી શકતો નથી. વિદ્યાર્થીઓ છે અહીંયા, મારો જયદેવ, આ બધા એનું ધ્યાન રાખે, એને ભણે છે. કેટલા ટકા પરિણામ લાવ્યા એ હું ક્યારેય પૂછતો નથી. હું બીજાની ગુરુકુળમાં પ્રવચન આપવા જાઉં, અહીંયા એકે આપ્યું નહીં. નહીંતર મને સાંભળે આ લોકો, ન સાંભળે એવું નથી, બહુ રાજી થઈને સાંભળે, પણ હું ક્યાંય આપતો જ નથી. કદાચ હવે મને સમજાય છે આટલા વર્ષો પછી, ગુરુકુળ બંધાઈ ગયા પછી, કે કદાચ વિદ્યાર્થીઓ તો નિમિત્ત છે આમાં. એ ભણે, ગામડાના અકિંચન સાધુના બાળકો કંઈક આગળ વધે, એને ખૂબ સારો પાક આવી રહ્યો છે, એનો મને આનંદ છે. ફાલ આવી રહ્યો છે, એનો મને આનંદ. પણ હવે મને ખબર પડે છે કે આ ગુરુકુળ કદાચ આટલા માટે જ થયું, આ બધા માટે. અને તેથી આપણે જ્યારે આ સત્રોમાં તો આપ આવો જ, પણ એમને આવવાની ઈચ્છા થાય, સ્વાધ્યાય કરવા, ચિંતન કરવા, અનુષ્ઠાન કરવા, ત્યારે કાયમ ગુરુકુળના દરવાજા તો ખુલ્લા છે, મોરારી બાપુનો હૃદયનો એ દરવાજો ખુલ્લો છે. આપ આવતા રહેજો. વિશેષ કંઈ નહીં કહેતા, આ વાત હું ઘણી વખત કહી રહ્યો છું, ફરી વખત કહું. પ્રેમ સે બોલા કરો, બોલાયા કરો. મને નહીં, આ તો પરસ્પર પ્રીતિની વાત. પ્રેમ સે બોલા કરો, बुलाया करो, ये आपका घर है, आया जाया करो।